ગુજરાત સરકારે ફરી એક વખત સરકારી કર્મચારીઓને ખુશ ખબર આપ્યા છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। 7મા પગાર પાંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવે છે એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવ્યો છે। આ પહેલા પણ રાજ્ય સરકારે ડિસેમ્બર 2024માં 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું હતું, ત્યારે છઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી અને 4.81 લાખ પેન્શનર્સને આ લાભ મળશે। આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરીથી 2025થી લઈને 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે। મળેલી કેબિનેટમાં આજ કર્મચારીઓ માટેનો એક ખૂબ મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે। 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડિયરનેસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે। અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે। એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી 17,470 MCFT પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે 2,85,168 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને, પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે, પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે। અને પહેલા પણ આ તમામ જે કેડરો ખાલી છે ભરવાની કાર્યવાહી ચાલુ થઈ છે ને મોટા ભાગની જગ્યાઓ। હવે ટૂંક સમયમાં હું તમારા ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આરોગ્ય વિભાગ દ્વારા પેરામેડિકલ અને મેડિકલ આ તમામ જગ્યાઓ ભરવા માટે સરકાર શક્ય હોય એટલી ઝડપી, અને એમાં પણ અમારી પ્રાયોરિટી છે કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે, જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે અને જ્યાં ડુંગરાળ અને પર્વતીય પ્રદેશો છે એ તમામ જગ્યાએ ખૂબ ઝડપથી આ જગ્યાઓ ભરાય એની સરકારે અત્યારે પ્રક્રિયા ચાલુ કરી છે। પરંતુ ભૂતકાળની અંદર પણ આ જ્યારે હું આ વાત કરી રહ્યો છું એના 1 વર્ષ 2 વર્ષ પહેલાથી આ જગ્યાઓ ભરવાની ચાલુ થઈ છે અને આ એક સતત ચાલતી